જેઠ સુદ છઠ છે, રવિવાર છે, તારીખ 1/6/2025 વર્ષ છે. સંતો સાવધાન હતા કે ભાઈ તમે મહારાજ કીધું એ 5 વાના ન હોય તો શું થાય? વચનામૃત 11મું સારંગપુરનું. તો એ જીવની શી ગતિ થાય? કયા 5 વાના? શ્રદ્ધા, પછી બ્રહ્મચર્ય, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા. આ ઉપરનો પ્રસંગ હતો. એટલે કે મહારાજ નિત્યાનંદ સ્વામી કે પણ આવું તો બધાને માટે ક્યાંથી હોય? કયો, આપણે આપણો વિચાર કરો. આપણે વિચાર કરો, વૈરાગ્ય કેટલા ટકા? ભાઈ, ખાવામાં પાછા નહીં, જોવામાં પાછા નહીં, ફરવામાં પાછા નહીં, બધી જગ્યાએ ઇન્દ્રિયોની ચંચળતા મળતી નથી. પણ એવું વાત કહી ભાઈ, જો વચામૃત 10માં એ વાત સરસ કરી. હિંમત નહીં હારવાની કોઈએ. હું હિંમત હરી નહીં જવાની કે વૈરાગ્યનું ઠેકાણું નહીં, શ્રદ્ધા નથી, પછી બ્રહ્મચર્ય નથી, અહિંસાદિક ધર્મ તો હવે જે રીતે થતો હોય તે, ને આત્મનિષ્ઠામાં ઠેકાણું નહીં, તો શું થાય? વચનામૃત સારંગપુરના 10નામાં બીજો પ્રશ્ન પડ્યો મહારાજે. મહારાજ કહે છે, એવા જે ભગવાનના ભક્ત છે તે તો મહારાજના સાધર્મપણાને પામેલા છે, એકાંતિક ભક્ત છે. અને મહારાજને સાધર્મપણાને પામેલા છે એવા ભક્તજનો ઓછા, એકાંતિક એવા ભક્તો ઓછા હોય. પણ કોઈ એમ કહેશે કે અમે તો આવું કરી શકતા નથી, આવું બધું તમે બધા નિયમો પાડવાનું કહ્યું, એ નિયમો અમારાથી પડાતા નથી, તો અમારે શું કરવાનું? ત્યારે શ્રીજી મહારાજ કે જે એકાંતિક સંત છે તે જેમ કહે તેમ લાગી પડવું, અને 5 ખાસણા મારે તોય પણ સહન કરવું, પણ પોતાની નિષ્ઠામેથી પાછો ન પડે. તો મહારાજ કે જેવું પેલા એકાંતિકનું કલ્યાણ થાય તેવું ને તેવું કલ્યાણ થાય છે. એ વચનામૃત સારંગપુરનો 10નો બીજો પ્રશ્ન છે. મહત્વનું છે વચનામૃત 10મું, પકડી રાખવા જેવું છે. મહારાજ કે એવા જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિવાળા સંત છે તે તો મહારાજ કે અમારા આત્મા સમાન છે. અને મહારાજ કે એ જે સંતો છે એ સર્વે સુખના કરતા છે. અને એવા સંતનો સમાગમ થયો, તારે દર્શન થયું, તારે એમ માનું કે ભગવાનનું દર્શન થઈ ગયું. મારે તો કે એવા સંત જેવા બની ન શકાય, તો એના ગુણ તમારામાં ના આવી શકે, તો તમે એ જેમ કહે તેમ કર્યા કરો, સુખી થઈ જવાશે. સુખી થઈ જવાય ભાઈ. હો, નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ ન હોય અને ઉપરથી તો ભગવાનની કૃપા થાય, એના ઉપર તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, અને જો અંગમાંથી કંઈક ન્યૂનતા હોય તેની શી ગતિ થાય? એને એવા લક્ષણવાળાને તો જેને જે મહારાજ કે આવા લક્ષણ, જેનો વૈરાગ્ય હોય, શ્રદ્ધા હોય, અને મહારાજ કે બ્રહ્મચર્ય હોય, ને અહિંસા પ્રદાન રહેતો હોય, ને આત્મનિષ્ઠા પ્રદાન, એને તો ભગવાનનું એના ઉપર તો ભગવાનની કૃપા થાય. પણ એનાથી જે ન્યૂન હોય એ ધર્મમાં એકાદક અંગમાં પહોંચી ન વળતા, 2-4 અંગમાં કહે એ કેમાં ઠેકાણું ન હોય, એનું શું થાય? શ્રીજી મહારાજ કે સ્વામી ચિંતા ન કરો, એની પણ રસ્તો કાઢીએ છીએ. મહારાજ કે શું? વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા અને આત્મનિષ્ઠા, એમાંથી કોઈક ન્યૂન હોય તો આત્યંતિક જે ભગવાનનું અક્ષરધામ તેને તો નહીં જ પામે. ભૂકા કાઢી નાખ્યા, બોલો, નહીં ઠેકાણું બોલે, ત્યાં તો નહીં પહોંચાય ભાઈ. ભગવાનનું જે અક્ષરધામ ત્યાં તો નહીં જ પહોંચે. કેમ? તો કે વૈરાગ્ય નથી, તો શ્રદ્ધા નથી, અને શ્રદ્ધા ન હોય તો આપણે શ્રદ્ધા તો છે એટલે વહેલા ઉઠીને બેસી તો જઈએ છીએ કથામાં, ભજનમાં, ભક્તિમાં, માળામાં. શ્રદ્ધા છે બ્રહ્મચર્યનું ઠેકાણું. બ્રહ્મચર્ય તો ગ્રસ્તાશ્રમીનું બધું નિયમ છે. તો કે બ્રહ્મચર્ય તો ત્યાગાશ્રમીનું હોય, ગ્રસ્તાશ્રમીને કઈ રીતે બ્રહ્મચર્ય હોય? તો કે એને પણ બ્રહ્મચર્ય હોય.
કેવી રીતે? મહારાજ કે ઋતુ સમય સ્ત્રીનો સંગ કરે તે સિવાય સ્ત્રીનો પ્રસંગ ન રાખે. તો કે ઋતુ સમય કયો? તો કે માસિકમાં સ્ત્રી આવે ત્યારથી આરંભીને 16 દિવસનો ઋતુ સમય છે. ઋતુ સમય 16 દિવસમાં 4 દિવસ તો વર્જ્ય ગણ્યા છે, અને જો સારું કરવું 5મા દિવસે વર્જ્ય ગણે. પછીથી સ્ત્રીના પ્રસંગમાં આવે 8-10 દિવસનો જે ટાઈમ મળે તેમાં. બસ જો આ રીતે જો, અને તેમાંય પણ શું થાય, એકાદશી આવી જાય, પૂનમ આવી જાય, અમાસ આવી જાય, સુદ પક્ષની નોમ આવી જાય તો તે દિવસે વર્જ્ય ગણી દે, એ દિવસે સ્ત્રી પ્રસંગમાં ન રહે. તો મહારાજ કે એ ગ્રસ્તનું પાકું બ્રહ્મચર્ય છે, નૈષ્ઠિક બ્રહ્મચારી નહીં પણ બ્રહ્મચર્ય પાકું છે ગ્રસ્ત આશ્રમીનું. આ નિયમ બતાવ્યા. પણ અહીં એ પ્રસંગ નથી. અહીં પ્રસંગ એ છે કે મહારાજ કે એને જે 5માંથી એકે અંગ નથી તો એને શું થાય છે? તો શ્રીજી મહારાજ કહે છે આત્યંતિક જે ભગવાનનું અક્ષરધામ, તેનું આત્યંતિક મોક્ષરૂપ જગવાનું અક્ષરધામ, તેની પ્રાપ્તિ થતી નથી, તે પામે નહીં. એમાંથી કોઈ અંગ ન્યૂનતા હોય તો આત્યંતિક જે મોક્ષ ભગવાનનું અક્ષરધામ તેને પામે નહીં, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. અને વધુ સવાસનિક હોય તો દેવલોકમાં જાય. બોલો ભગતજી, બોલો એ કયા લોક? દેવ. એથી સવાસનિક હોય, વધારે વાસનિક હોય તો દેવલોકમાં જાય. પણ જેને વાસના એટલી બધી ન હોય, સવાસનિક એટલા ન હોય તો શું થાય? તો ભગવાને એના માટે ધામ રચી રાખ્યા છે વાસના ટળાવવા માટે. ત્યાં જાય અને ત્યાં જઈને શું કરે? તપ કરે. જેમ કે બદ્રિકાશ્રમ છે, ભગવાનનું ધામ જ છે. કેટલાક મુક્ત 6 મહિનામાં 1 બોરું ખાય, કેટલાક અઠવાડિયામાં 1 બોરું ખાય, કેટલાક પખવાડિયે 1 બોરું ખાય, કેટલાક તો વર્ષે 1 બોરું ખાય. તો કે એ થાય કેમ? 1 બોરામાં 12 મહિના ચાલે? 1 બોર ખાવાથી, બોર તો હશે તો એક જ ટાઈમ ખાવાનું ને, પાછું 2 મણનું હોય, 3 મણનું હોય, પણ બોરમાં એક જ મોટા બોર હશે ભલે આપણા કરતાં અહીંયા. પણ ચાલે કેવી રીતે? તો કે ચાલે. એનું ઉદાહરણ છે અમેરિકામાં. અહીંયા આપણે 3 ટાઈમ ખાઈએ છીએ તો એ આનંદથી ખાઈ શકાય છે. અમેરિકામાં 3 ટાઈમ લોકો ભોજન ના કરી શકે, શક્ય જ નથી. 1 ટાઈમ એના માટે કાફી છે. કેમ? પ્રદેશ જ એવો છે, હવામાન એવું છે. 2 ટાઈમ તો જમે ને તો બધા 1 જ ટાઈમ જમે છે. કેમ? અને એને સંતોષ છે બધાને. ફળ ફૂલ લઈ લેતા હશે પણ જમે છે તો 1 જ ટાઈમ, અને 1 ટાઈમમાં એ સંતોષ માને છે, એને તકલીફ નહીં પડતી કોઈ. ત્યાંના લોકો, એક ભાઈ કહેતા હતા, એ 70-75 વર્ષના છે, એ કહેતા હતા હું કાયમી ધારણા પારણા કરું છું, પણ જરાય તકલીફ પડતી નથી. કે પણ ધારણા પારણાને દિવસે દૂધ કે ફ્રૂટ લઈએ, જ્યુસ લઈએ તો એને તકલીફ નથી પડતી. તકલીફની વાતાવરણ એ સેટ થયેલું છે. એ વાતાવરણ જે એટલું અહીંને ને અમેરિકામાં આટલું વાતાવરણ સેટ હોય તો પછી ભગવાનના બદ્રિકાશ્રમમાં તો કેવું વાતાવરણ સેટ હોય? એ તો સહન કરી શકે. એ બદ્રિકાશ્રમનું સ્થાન છે. મેં કાલે વાત કરી હતી કે હું સાધુ થવા માટે આવ્યો ત્યારે અમદાવાદ ગયેલા, ત્યારે એક સંત હતા, નામ ન લેવાય, બહુ સારા સંત હતા. સત્સંગ બહુ કાઠિયાવાડમાં વિકસાવેલો, એને ઝાલાવાડમાં બહુ સારો સત્સંગ વિકસાવેલો. પછી નામ હતું એનું, હો, માનતાઈઓ પણ કરેલી, અને હરિભક્તોને કેમ હાંચવા એ બધું આવડે એને, કેવી રીતે રાખવા. હજારો હરિભક્તો એને માનતા. પછી ધામમાં ગયા. ધામમાં ગયા એટલે પછી એક સમાધિનિષ્ઠ હરિભક્તો હતા, એને પછી બધા ભુજના સંતોને કીધું, સ્વામી હું ભગવાનના ધામમાં ગયો તો સમાધિ, મને ભગવાનની કૃપા છે, સમાધિ થાય છે, પણ મેં ત્યાં બધા મુક્તને જોયા, અનાદિ મુક્ત અને આજે જે જીયા છે તેને બધાને જોયા, પણ મારા ગુરુ ના દેખાણા ત્યાં. એટલે મેં ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે મહારાજ મારા ગુરુ ક્યાં છે? તો કે તારા ગુરુ રજોગુણી હતા, એટલે એ તપ કરવા બદ્રિકાશ્રમમાં મૂક્યા છે, 1.5 મહિના પછી આવજે, મળશે, તપ કરીને પાછા આવશે. સમજાયું? આ ધામમાંથી પાછું નથી આવવું પડતું, ત્યાં ને ત્યાં પતી જાય છે કામ. ભગવાન શ્રી હરિએ કહ્યું કે તપ કરવા માટેના આ ધામ છે. પછી લોકો એમ કહે છે ને, મહારાજે પોતે ખુલાસો કર્યો છે કે અનેક ભગવાન નથી, એક જ ભગવાન છે,
અંત્યના છેલ્લા પ્રકારના છેલ્લા વચનામૃતમાં ખુલાસો કર્યો કે ભગવાનના અનંત ધામ નથી, ધામ એક જ છે. ભગવાન પણ એક જ છે, ભગવાન પણ એક છે, ધામ પણ અનેક નથી. અને એક આમ થાય છે કેમ? તો કે ભગવાન એક અનેક હોય તો એક વરસાદ કરે, દુષ્કાળ કરે, માણસના ધર્મ પશુમાં કરે, પશુના ધર્મ માણસમાં કરે. આ બધું તંત્ર ના ચાલે. અને આ તો જુઓ કેવું અદલસો બદલ ચાલ્યા કરે. સમુદ્ર આમ સમુદ્રના કિનારે બેસીને જો તો પહાડોના પહાડ દેખાય પાણી ઉપર ચડતું, પણ કિનારે આવીને પૂરું થઈ જાય છે, ત્યાંથી અટકી જાય છે. કેવું અહીં કંઈ દેખાય નહીં. ઉનાળામાં એવું ચોખ્ખું વાતાવરણ હોય, ચોમાસું આવે ત્યારે કેટલા જભા પહેરાઈને વાદળાને મૂકી દે છે. હે ગળગળાટીને ધડધડાટી ચાલ્યા કરે. અત્યારે ગરમીમાં મરી જાય છે ને શિયાળામાં ઠરી જઈએ છીએ. બોલો, આ બધું ઋતુ તો જુઓ ભગવાને ગોઠવી છે. અને આ એક જ થાય છે બધી જગ્યાએ. ચોમાસું ચાલે તે મોસ્ટ ઓફ એક જગ્યાએ ચાલે છે. અમેરિકામાં ચોમાસું ચાલે, અહીંયા ચોમાસું ચાલે, બધે જ ચાલે. એટલે ભગવાને લીલા કરી છે તો કંઈ અનેક નથી, એક છે. તો એક છે તો ગોલોક વૈકુંઠ સતીપ બદ્રિકાશ્રમ આ ધામ શું કરવા? આ એક છે તો ધામ શું કરવા? મેં કીધું ને પેલા સ્વામીને કીધું કે 1.5 મહિને પાછા આવશે, તપ કરવા ગયા છે. તો આ ધામ શું કરવા? તો કે જેવા જેવા ભક્તની પ્રીતિ છે તેનેમાંથી એવું કરાવે છે. કોઈ એમ માને, પણ એ ધામમાંથી પાછું ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન જદગત્વા ન નિવર્તત ધામ પરમમ. એ ધામ એવું છે કે ત્યાંથી કોઈ પાછો આવતો નથી. તપ કરવું પડે અવશ્ય ભાઈ, તપ કરવું પડે. ભગવાને જ ધામ બનાવ્યા છે બધા ભક્તોની ભાવના પૂરી કરવા માટે. પછી એને રહેવું હતું પ્રેમથી રહી શકે છે ધામમાં, પણ અષ્ટાવરણથી પર છે. આ બધા ધામ અષ્ટાવરણથી પર છે, અષ્ટાવરણથી નીચે નથી. અને અક્ષરધામ તેનો ના પામે એવા જે બીજા જે ભગવાનના ધામ તેને પામે, અથવા વધુ સવાસનિકો તો દેવલોકને પામે. દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મ નરક તુલ્ય કયા છે એને ધામને. પણ એમાં એક કામ છે પાછું, તમે એટલું ધ્યાન રાખજો, કરેલું વ્યર્થ નહીં જાય, કરેલું વ્યર્થ નહીં જાય. નરક તુલ્ય કયા છે? અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય. અનેક જન્મ સંસિદ્ધ તત્વ જાતિ પરમ ગતિ. તો કે થાય શું? દેવમાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથી દેવ થાય. એટલે કે પાછો અહીંયા આવે અને પાછા અહીંયા કાને કર્મ કરે, સત્કર્મ કરે ને પાછો દેવલોકમાં જાય, અને દેવલોકમાં કર્મ ભોગવીને પાછો પૃથ્વીલોક ઉપર આવે. આ એનું કર્મ છે, એ કર્યા કરે છે. એમાં એ પાછો પડતો નથી. તો કે અહીંયા આવે ને જાય, તો અહીંયા આવીને કોઈ અશુદ્ધ કર્મ થઈ જાય તો શું કરે? નરકમાં જવું પડે. માનો કે દેવલોકમાંથી ઇન્દ્રલોકમાંથી અહીંયા આવ્યો અને એ માણસને કોઈ એવા કુસંગનો જોગ થઈ ગયો તો એ ખોટા ધંધે ચડી ગયો તો નરકમાં પડે? તો કે ના, એ નહીં શક્ય બને. એમાં વાંધો નથી આવતો. કેમ? તો કે ભગવાન એને એવો જોગ જ નથી આપતા. કારણ કે ભગવાનની ઉપાસના કરેલી છે, ભગવાનને ભજ્યા છે. પણ આટલી વસ્તુમાં તકલીફ હતી. કેટલી વસ્તુમાં? એમની પાસે વૈરાગ્ય નહોતો, શ્રદ્ધા નથી. આ મુસીબત હતી એની પાસે. વૈરાગ્ય નહોતો, શ્રદ્ધા નથી, બ્રહ્મચર્ય નહોતું, પછી આત્મનિષ્ઠા નથી, અને જો પેલું મહારાજ અહિંસા ધર્મનું પાલન કરતો નહોતો. પણ એવું નહોતું કે ગાય ઘેટા બકરા કાપે એવું કે નહોતો કરતો. અહિંસાનું પાલન નથી કરતો એટલે ઘેટા બકરા કાપે એવું નથી કરતો, પણ ક્યાંક ખાવા પીવામાં આવી જતું હોય છે. અહિંસા એટલે માંસ મદિરા નહીં, જીવજંતુ કંઈક આવી જતું હોય, હિંસા જ છે. આમ ગાય ખેતી, ખેડૂત છે, ખેતી કરે એમાં હિંસા નહીં થતી. આવી રીતે બધી એ બકરા મંગલાનું કંઈ માંસ ખાવા બેસતો નથી એ માણસ. એટલા માટે કીધું કે એને નરકની પ્રાપ્તિ નહીં થતી. સામાન્ય જીવાત્માને લખ 84માં જ છે. મહારાજ કે લખ 84 લખ્યું સ્પષ્ટ શબ્દમાં. શું લખ્યું? નરક 84 વાસનિક હોય તો તે નરક 84માં તો ન જાય, પણ દેવતામાં ને મનુષ્યમાં ને જન્મ ધરે ને પાછો વૈરાગ્ય જ લક્ષણયુક્ત થશે ત્યારે ભગવાનની કૃપાને પાત્ર બનશે. એક કરવું તો પડશે, વૈરાગ્ય તો કરવો જ પડશે. વૈરાગ્ય એટલે અનાસક્ત યોગ, કોઈમાં આસક્તિ ન રાખવી, એ અનાસક્ત યોગ છે. એવું છે. બાકી ભગવાન ધારે કરી શકે. રૂકમીબેન હતા, રૂકમીબેન કાઠિયાવાડમાં બહુ શ્રીજી મહારાજને માટે બહુ ભોજન સારા જમાડતા, દૂધપાક ને માલપુઆ ગાયો ભેંસો રાખતા.
દૂધપાક ને માલપુઆ બનાવીને શ્રીજી મહારાજને જમાડે, બહુ રાજી કરે. જ્યારે જ્યારે આવે ત્યારે રૂકમીબેન ને રૂપાબેન બે બેનો પણીઓ હતી, તે મહારાજને પ્રેમથી રાખે. વડોદરાના હતા હો, વડોદરાના. પ્રેમથી રાખે, જમાડે, બેસાડે, ઉઠાડે. હવે થયું શું સારું? દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો એટલે ભેંસને ગાય વેચી નાખી. જે કંઈ દૂધણું હશે વેચી નાખ્યું. હવે વેચી નાખ્યા પછી દૂધ ને ઘી ક્યાંથી આવે? એટલે મહારાજની તો વાત મૂકો, પોતે શું ખાય? તે કોઈએ કીધું હશે કે આ રોટલો કેવી રીતે ખાવો, કાં છે નહીં. કોઈ કે ડુંગળી ખાઓ, ડુંગળી ખાઓ. એટલે ડુંગળી ચાલુ કરી દીધી કે કાંઈ ખાવું તો પડશે ને, તો ડુંગળી ખાવાની ચાલુ કરી. હવે એનો અંતકાળ આવ્યો, રૂપાબાનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન લેવા માટે આવ્યા. પાછા ભગવાનને જમાડ્યા હતા, ભગવાનને રાજી કર્યા હતા, લેવા માટે વિમાનમાં બેસાડી. બેસો વિમાનમાં. વિમાનમાં ગયા અને મહારાજ જંગલમાં વીચમાં ઉતારી દીધી. એવી જગ્યાએ ઉપાડી, ખબર નહીં ભગવાન કે ક્યાં ઉતારી, કંઈ ખબર નહીં. એવી જગ્યાએ ઉતારી દીધી. અને જ્યારે જ્યારે કોઈ મુક્ત જતા હોય ત્યારે બેન ઢાળો પાડે, મહારાજને કહો મને લઈ જાય, હું બહુ હેરાન થાઉં છું, બહુ હેરાન થાઉં. કંઈ ખાવાનું ઠેકાણું નથી, રહેવાનું ઠેકાણું, જંગલમાં ભટકું. 6 મહિના ભટકાવી, 6 મહિના. પછી કોઈ ભગત દયાળુ હશે તે મુક્તાત્મા કે ચાલ મારી જોડે પાછી પોતાના દેશ વડોદરા આવી જઈ. રૂપાબાને ખબર પડે, રૂકમીબાને ખબર પડી કે આ તો આવી પાછી. કે આમ થયું કેમ? તો કે જંગલમાં મૂકી ગયેલા. પછી રૂકમીબેને પ્રાર્થના કરી કે મહારાજ તમે એને રખડતી મૂકી દીધી, પણ છે તો તમારી ભગત, તમને ખૂબ રાજી કર્યા છે, દહીં દૂધ સંતોને જમાડ્યા, તમને જમાડ્યા. પણ કે અમે કરીએ શું? અમે તો લઈને જતા ને, પણ હારી ગંધાતી હતી કે, હા ડુંગળી ખાતી હતી, ગંધાવતી હતી કે અમે ક્યાં સુધી સહન કરીએ? એટલે એની દુર્ગંધ આવતી હતી ને, એટલે અમે પછી નીચે નાખી ત્યાં કે રસ્તામાં પડી રહે હારી કે. એટલે ભગવાનના ભક્તએ આમ તો પંચવર્તમાનમાં લખ્યું, એમાં કંઈ એવું લખ્યું નથી પંચવર્તમાન પાડવાનું કહ્યું છે, દારૂ જુગાર માંસ ચોરી પરિસ્ત્રી સંઘ આપ્યો છે. પણ શ્રીજી મહારાજને આ ગંધક વસ્તુ ગમતી નથી, એટલા માટે મહારાજ કેવું વિચારો ન કરે તો પુંભી શ્રીફિષ્ટ માંસે દૂત્યાદિ વ્યસનમ ત્યાદ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. ભંગાદિક માદકમ, ભાંગ ઇત્યાદિ કોઈ પણ દુર્ગંધવાળી વસ્તુ, કેફી વસ્તુ ના ખાવી, કોઈ દિવસ ના ખાવી કેફી. એમાંથી ભગવાનનો રાજીપો નથી અને મહારાજને ગમતું પણ નહોતું. એટલે શ્રીજી મહારાજ કહે છે આ વસ્તુનું સખત પાલન કરો સુખી થવું હોય તો. બસ એ છે વાત ભાઈ. નરક 84માં તો ન જાય, દેવતામાં અને મનુષ્યમાં તો એ અનંત જન્મ ધરે છે. પછી જ્યારે પૂર્વ કયા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર બને છે. પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, પછી ભગવાનના અક્ષરધામને પામે છે. વચનામૃત મહત્વનું છે. ધીમે 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 આત્મનિષ્ઠા દ્રઢ કરવી. સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય તો આત્મનિષ્ઠાથી તરે. વૈરાગ્યથી કાકો મરી ગયો, કાકી મરી, બીજું ખાવા પીવામાં તો ચાલ્યું જાય, પણ આ જગતના વ્યવહારમાં કાકો મરી ગયો, કાકી મરી ગઈ, માસો મરી ગયો, માસી મરી ગઈ, ભાઈ મરી ગઈ, ફૂવો મરી ગયો, એ જે મરી, ભાઈ મરી ગયો, દીકરો મરી ગયો, એ વૈરાગ્યથી કાપાય. તરવાર છે, વૈરાગ્ય તરવાર છે કાપવા માટે, વિષયને કાપવા માટે તરવારનું કામ વૈરાગ્ય કરે છે. અને મહારાજે ઘણી જગ્યાએ કહ્યું કે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય તો બે તો દ્રઢ કરવી, બે દ્રઢ કરવી. કોઈ મરી ગયું, ભગવાનની ઈચ્છા હશે, મહારાજની ઈચ્છાથી થતું હશે, બીજું તો શું કરી શકીએ? એમને ધાર્યું હોય એમ થાય. તો આત્મનિષ્ઠા દ્રઢ કરવી અને વૈરાગ્ય દ્રઢ કરવો. અને ઈતરમાં 3 વસ્તુ બતાવી કે અહિંસાનો ધર્મ રાખવો, એ તો આપણું કર્તવ્ય છે ભગવાનના ભક્તને. કશ્યાપી પાણીનો અહિંસા નૈવ કાર્યાત્ર મામ કવિ સૂક્ષ્મ જંતુ મતકુણાદે રત્મી બુદ્ધિયા કદાચ. અને ત્યાંથી મહારાજે પેપ્ટર જ ત્યાંથી શરૂ કર્યું, શિક્ષાપત્રીની શરૂઆત જ ત્યાંથી કરી કે મારાથી કશ્યાપી પાણીનો અહિંસા, જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી એ માનવ ધર્મ છે. જેમ તમારા આત્માને, તમારા જીવને જેમ દેહવાલો છે તેમ બીજાને પણ પોતાના દેહવાલા છે. કોઈ દિવસ એમાં છેતરી ના કર્યું. અને બ્રહ્મચર્ય
સહેજે સહેજે રહે એવું છે ત્યારે તો બ્રહ્મચર્ય રાખવું. આટલી વસ્તુ કરો તો ભગવાન તમારી સાથે રહે. અને ભગવાનનું આજે નહીં તો કાલે લાગો તો ખરા. મારે કે કાશીએ જવું હોય તો 20 ગાઉ ચાલો પહોંચી જશો. આજે નહીં ને કાલે પહોંચો, પણ 400-500 ડગલા ઉભા રહો તો ક્યાંથી પહોંચી વળાય? તે આમાં લખ્યું છે અનેક જન્મ સંસિદ્ધ ત્વતો જાતિ પરામ ગતિ. અનેક જન્મનો જોગી સિદ્ધ અને આપણે કેટલા જન્મના ધંધા કરીને આવ્યા શું ત્યારે આ મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્ય જન્મ મળવો એટલો સહેલો નથી. અતિ હરિકૃપા જાય પર હોય. ભગવાન જેના ઉપર ભગવાનની કૃપા થાય તેને આ મનુષ્ય જન્મ મળે છે. બાકી મનુષ્ય જન્મ મળવો એટલો સહેલો છે? દેવતાઓ પણ ઈચ્છે છે અતિ બળ ભાગ મનુષ્ય તનું પાવા સુર દુર્લભ મુનિ વર્ગાવા. અતિ બળભાગી છીએ કે મનુષ્ય જન્મ મળ્યો. દેવતાઓ પણ આની પ્રશંસા કરે છે, પણ મૂર્ખા જીવાત્માઓ એને ઓળખી શકતા નથી. પોતાના ધંધામાં, ઘરમાં, સ્ત્રીમાં, છોકરામાં મસ્ત રહે છે, એટલે આગળનું કંઈ વિચારી શકતા નથી. માટે નરક 84માં તો ના જાય, દેવલોકમાં મનુષ્યમાં જાય. મનુષ્ય ધરીને પાછો પૂરી અહીંયા આવે આ મહારાજ. અને જ્યારે આ પંચવર્તમાને યુક્ત થશે ત્યારે ભગવાનનો કૃપા પાત્ર બનશે. એક જન્મે અથવા અનંત જન્મે પણ એ જે દિવસે પ્રથમ કયા એવા લક્ષણે યુક્ત થઈ અને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે. અને ત્યારે જ આત્યંતિક મોક્ષને પામશે. તે વિના નહીં જ પામે. કોઈ શક્યતા જ નથી. ભલભલાને ઊભું રહેવું પડ્યું છે. સહેજ વાસના રહી જાય તો ઊભું રહેવું પડ્યું છે. નૈનપુરના દેવજીભાઈ બાજરીના આપણે ખેતરમાં રઘુનાથપુરના દેવજી ભગત જતા હતા, પોતાની છોકરીના ખેતરમાંથી બરમર ચલાવ્યું તો બાજરીના ડુંડો ઉપર આટલા બધા ચકલા જોયા કે ભૈયા જોયા કે આ તો ખાઈ જશે. છોકરી શું કહેશે? મહારાજે નાખ્યો એને નીચે. બોલો, વિમાનમાં આવા તો ઘણા દ્રષ્ટાંતો છે. મહારાજે નીચે નાખ્યો, નીચે પણ તારું કામ નહીં. નરસિંહ ભગત ધાણીમાં હેત હતું, ધાણી ખાવામાં કથાઓ જાણીએ છીએ. એને નીચે નાખ્યા. ભગત બોલ્યા ધાણી તો ધૂળ ધાણી કરી નાખ્યા. ભાઈ એવું છે, વાસના હેરાન કરે. અરે એટલું નહીં, જૂનાગઢમાં ના પ્રીતમ જોશી જૂનાગઢમાં સારા ભગતો, સારા ભગત મંદિરમાં આવે, ઠાકોરજી પાસે ભજન કરે, ખૂબ સારું ભજન કરે. પછી ગોપાળાનંદ સ્વામી ત્યાં હતા. એટલે ગોપાળાનંદ સ્વામીએ ભગતને પૂછ્યું કે પ્રીતમ ભગત જરા શરીર નાજુક હતું તો ભગવાનના ધામમાં ગયા છે કે અહીંયા જ છે? અરે સ્વામી વાત મૂકી દો. કેમ? એને શું થાય છે ખબર નહીં. જોબો આવે છે ને પાછા બહાર આવી જાય. જવાની તૈયારી કરે છે ને પાછા બહાર આવી જાય. કયું ચોકડિયું નડી જાય સ્વામી ખબર નહીં. સ્વામી કે એવું છે? એ તો ભગત બહુ હતા હારા, આપણા કોઠારી હતા. સેવા મંદિરની બહુ સારી કરી, નિસ્વાર્થ સેવા કરી છે. એને જોબો આવે છે ને પાછા બારે કેમ આવી જાય? જુનાગઢના હતા. ગોપાળાનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરીને જોયું. અરે આવી એ વાસના નડે. લ્યો કે આવી એ વાસના નડે. તે શું થયું જાણો છો? બ્રહ્મચારીને કે બ્રહ્મચારી, તો કે હા, એક મહારાજનો હાર આ ભગતને આપજો. કે જગા ભગતને આપજો. ભગત તમે આ હાર લઈ જજો અને જ્યારે એને જ્યારે હવે તો અત્યારે સ્વસ્થ હોય ત્યાં સુધી નહીં, પણ જ્યારે એને તકલીફ થાય એમ લાગે કે હવે ધામમાં જવાની તૈયારી કરે છે ત્યારે આ હાર પહેરાવી દેજો એને. સ્વામી કેમ? તો કે ભગતની વાસના એવી રહી ગઈ કે બ્રહ્મચારી મને છેલ્લે હાર ના પહેરાવે. લ્યો, આમાં પાછા આવી જાય. બ્રહ્મચારી મને છેલ્લે હાર તો પહેરાવા જો ને, મેં આટલી સેવા કરી છે. અને કારણ કે એને ખબર હતી કે જ્યારે કોઈ ધામમાં જવાનું હોય ત્યાંથી હાર લઈ જતા બધા અને એને પહેરાવે. તો કે બધાને એ ભગત જ કહે, પ્રીતમ ભગત જ કહેતા કોઠારીને, એટલે બધાને કહે સ્વામી હાર આપો, એ છેલ્લી અવસ્થા છે ને. એટલે હાર આપે બ્રહ્મચારી પહેરો. પણ પોતાને હાર ન મળ્યો એની તકલીફ થઈ કે બ્રહ્મચારી મને છેલ્લે હાર ના પહેરાવે ત્યારે. અને જેવો બ્રહ્મચારી તેને શરીર બગડ્યું અને હવે છેલ્લી ઘડી રહી ત્યારે બ્રહ્મચારી હાર મોકલાવ્યો ગોપાળાનંદ સ્વામીને કહેવાથી, અને જેવો પહેરાવ્યો તેઓ ઉપર પહોંચી ગયા. કેવી વાસના બોલો! વાસના કેવી! હાર પહેરે. ભગવાનના ધામમાં જ જવાના હતા ને, નહીં તો ક્યાં જવાના. પણ છતાંય આવી એક શુભ વાસના રહી જાય કે મહારાજનું ગોપીનાથનું હાર ના પહેરવું છે ને, ગોપીનાથનો હાર તો પહેરવું ને છે. અને છેલ્લે ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. એટલે
વાસના શુભ હોય કે અશુભ હોય એ તો નડે નડે ને નડે. હીરુબેન નહીં, દીકરી દાદા ખાચરના નાનબાઈના છોકરી. હવે એક જ સંકલ્પ રહી ગયો ખવાસ હરજી ઠક્કરના મધર, કે આ જિંદગીમાં બીજું તો બધું કર્યું પણ મહારાજને જમાડી, ખવાસ લોકોનું જમે નહીં, મહારાજ જમાડી ન શકી. એના માટે કરીને પાછી આવી જમવાડા, મહારાજ જમાડવા માટે શુભ વાસના. મહારાજે નંદબાઈને કહ્યું કે હીરુ, નંદબાઈ તો કે હા. હીરુ શું કરે? હીરુ મજા કરે સ્વામી. અચ્છા મહારાજ કહેજો ને એને મારો થાળ બનાવે આજે. તો કે મહારાજ એને બહુ બનાવવા નહીં ફાવે. ના ના અમારી એની હાથની જમવાની. હીરુને બોલાય, હીરુ થાળ બનાવતા આવડે? આવડે ને મહારાજ. તો નાહી ધોઈને પવિત્ર થઈને મારો થાળ બનાવજે, અમે તારા હાથનું જમીશું. ભલે મહારાજ. હવે એને થાળ બનાવ્યો અને થાળ મહારાજ જમ્યા હીરુ ભગવાનના ધામમાં. નાનભાઈ બહુ રડે. મને કે રડો છો કેમ? રડો છો કેમ? તો કે આટલી નાની બિચારી, પણ નાની મારે મોટા મારે બધા મરે, એમાં શું રડવા જેવું છે? 11 વર્ષના હતા, 12 કે 13 વર્ષના. કે ના મરવાના તો બધા મરે. તો કે એમ નહીં મહારાજ, તમારી ભક્તિ કરીને મરી હોય તો તમારા અક્ષરધામમાં જાય. આ તો ક્યાં આટલી ઉંમર શું ભજન કર્યું, ભક્તિ કરી હોય તે ક્યાં જાય? મહારાજ કે બધું પૂરું કરી લીધું છે. આ તારી હીરુ એ હરિશંકરની માં છે, અમને જમાડવા પાછી આવી હતી એમ છે. તો કે હા, એ અક્ષરધામમાં જ છે. એને નિષ્ઠા ગજબ હતી. છોકરાને આપણે જાણીએ છીએ કે પણિયાર ઉનામણું હતું. એ ખાલી એટલું બોલ્યો કે રામ ઠક્કર એટલું બોલ્યા કે ઉનામણ મહારાજને આપવું હતું તો નાનું આપવું હતું ને મોટું શું એમાં દોષી આખી જિંદગીનું મોઢું ના જોયું. બોલો કે હારા પીટિયા, તું મહારાજની સેવા કરવામાં તું શુકરા નડે છે મને, એ તારું મોઢું જેવું હરામ છે. આવી નિષ્ઠાવાળી હતી છતાંય શુભ વાસનાને કારણે 11 વર્ષ મહારાજની સેવા. શ્રીપતિ શ્રીધર